Hello friends, welcome to online lecture series. I am Prakash Virja. And now the start of the chapter number 7, question number 5, Poisson ratio. તો આપણે જેમ હુક્સ લો જોયો એમાં પણ બે ક્વોન્ટિટીનો રેશિયો હતો. તો સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો રેશિયો આપણે જોયો એટલે એને આપણે હુક્સ લો સાબિત કર્યું હતું. ત્યારબાદ હવે પોઈઝન રેશિયો જોવાનો છે કે આમાં પણ કંઈક એવી બે ક્વોન્ટિટીઝ આવશે એનો તમારે રેશિયો લેવાનો છે. So when a body is subjected to the external force, the change produced in the body is not only one direction. કે જ્યારે કોઈ પદાર્થ ઉપર તમે બાહ્ય બળ લગાડો છો તો કે ચેન્જ છે માત્ર લંબાઈમાં જ નથી થતું. શું કીધું છે? વન ડાયમેન્શન મીન્સ કે લંબાઈ કે ગમે એમ હોય. સપોઝ આપણી પાસે એક તાર છે આ રીતે છે તો અહીં તમે એક્સટર્નલ ફોર્સ લગાડીને ખેંચો છો તો આ વધારો થયો તો વન ડાયમેન્શન કહેવાય. આમ હોય આમ વધારો થાય તો વન ડાયમેન્શન કહેવાય. વન ડાયમેન્શનમાં ચેન્જ થતો નથી. બટ તમને આગળ જોશો તો કંઈક ચેન્જ બધા ડાયરેક્શનમાં થશે. એઝ સો ઇન ફિગર 4 when two equal and opposite force are applied to a body. કે ફિગર 4 માં તમને આપેલું છે કે બે બળ લાગે છે અને એ બળ કેવા છે? બંને અપોઝિટ છે. એક આ બાજુ અને એક આ બાજુ છે. તો કંઈક બે વસ્તુમાં બળ લાગતું હોય તો ઘણી બધી રાશિ બદલાતી હોય છે. આવા જે ચેન્જીસને શું આપણે કહી શકાય? પોઈઝન રેશિયો કહેવાનો છે. It extended along the direction of the force and at the same time it contract along the perpendicular direction of force. પરપેન્ડિક્યુલર લાગે છે ફોર્સ કેની? કે જે લેન્થમાં ચેન્જીસ થાય છે, વોલ્યુમમાં ચેન્જીસ થાય છે, એના પરપેન્ડિક્યુલર ફોર્સ લાગતું હોય એવી કન્ડિશન આપેલી છે. તો fractional change in length of the body in the direction of the applied force is a longitudinal strain, and fractional change in the perpendicular direction of the force applied is called lateral strain. યાદ રાખજો વ્યાખ્યા. ફ્રિક્શનલ સ્ટ્રેન અને લોંગિટ્યુડનલ સ્ટ્રેન અને લેટરલ સ્ટ્રેન બે શબ્દો છે, યાદ રાખવા જેવા છે. એક લોંગિટ્યુડનલ સ્ટ્રેન અને એક પૂછે એક બીજું લેટરલ સ્ટ્રેન. તો લોંગિટ્યુડનલ સ્ટ્રેન કેને કહેવાય? કે જ્યારે એક તાર છે કે કોઈ એક સિલિન્ડર છે કે કોઈ ક્યુબ છે એને લંબ રીતે બળ લાગતું, કેવું કહેવાય? આ લંબ રીતે. તો આવા બળને શું કહેવાય? લોંગિટ્યુડનલ સ્ટ્રેન કહેવાય. બટ હવે તમે લઈ લ્યો કે જે ફોર્સ છે લંબાઈની દિશામાં લાગે છે આ બાજુ, તો આ બંને શું કહેવાય છે? લાગતા બળને લેટરલ ફોર્સ, લેટરલ સ્ટ્રેન કહેવાય છે. તો આ રીતે એની ડેફિનેશન આપણે જોવાની છે કે વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ, કે ઇલાસ્ટિક લિમિટને ક્રોસ કર્યા વગર તો રેશિયો ઓફ લેટરલ સ્ટ્રેન ટુ ધ લોંગિટ્યુડનલ સ્ટ્રેન, કે રેશિયો કેનો લેવાનો છે? તો કે લેટરલ સ્ટ્રેન અને ઓલામાં તો સ્ટ્રેસ અને સ્ટ્રેનનો હતો, કેમાં? હુક્સ લોમાં. અને જ્યારે પોઈઝન રેશિયોમાં પૂછે તો કયા બે રાશિનો, કઈ બે ક્વોન્ટિટીનો રેશિયો છે? તો કે લેટરલ સ્ટ્રેન અપોન લોંગિટ્યુડનલ સ્ટ્રેન. તો ધ longitudinal strain is constant, it is a called Poisson ratio. તો ખાસ પોઈઝન રેશિયોમાં બે શબ્દો, એક લેટરલ સ્ટ્રેન અને લોંગિટ્યુડનલ સ્ટ્રેન આવવા જોઈએ, ફરજિયાત છે. રેડી? is a constant is called Poisson ratio, which is a constant for material of that body. Mathematically the Poisson ratio is given by, તો એનું ઇક્વેશન આપણે આ રીતે લખી શકીએ છીએ કે લેટરલ સ્ટ્રેન અપોન લોંગિટ્યુડનલ સ્ટ્રેન. હવે માં તમને એક આકૃતિ આપેલી છે, એક સિલિન્ડરની છે કે સિલિન્ડરનો જો વ્યાસ પેલા કેટલો આપેલો છે? ડી જેટલો વ્યાસ આપ્યો છે, એલ જેટલી લંબાઈ આપી છે. પછી હવે તમે એને ખેંચો છો, બંને બાજુથી ફોર્સ લગાડો છો તો જે સિલિન્ડર છે કે ટ્યુબ છે એના આકારમાં અને એના વોલ્યુમમાં ચેન્જીસ થશે. મતલબ લેન્થમાં શું થયું છે? વધારો થયો છે. તો અહીં શું લીધું છે? એલ પ્લસ ડીએલ લીધું છે. જ્યારે એના વ્યાસમાં શું થયો? ઘટાડો થયો છે, તો ડી માઇનસ ડેલ ટી જેટલો કર્યો છે. ઓકે, તો આટલા ફેરફાર થયા છે, લંબાઈમાં વધારો થાય
ડાયામીટરમાં શું થાય છે? ઘટાડો થાય છે. As shown in the figure, suppose the original length of wire L and diameter is a D. When it is stated the wire increase the length by dl કીધું છે. જ્યારે તમે નીચે કંઈક લટકાવો છો વસ્તુ તો એના લંબાઈમાં શું વધારો થશે? dl જેટલો વધારો થશે. એન્ડ corresponding decrease in diameter by del d. The wire increase a length by del L and corresponding decrease in diameter by del d. એટલે કે લંબાઈમાં del L જેટલો વધારો થાય છે, ડાયામીટરમાં del d જેટલો ઘટાડો થાય છે. Therefore, lateral strain આપણે કહેવું તો શું કહી શકાય કે બળ આમ લાગ્યું છે તો કઈ રાશિ બદલાણી છે? આ રાશિ બદલાણી છે તો મતલબ કે del d upon d. લોંગિટ્યુડનલ સ્ટ્રેન કયો લાગે છે કે આ દિશામાં લાગે છે તો બદલાઈ છે કઈ રાશિ? સ્ટ્રેસ આ બાજુ લગાડો બળ તો બદલાશે કઈ દિશા? આ દિશા બદલાશે તો મતલબ del L upon L. તો પોઈઝન રેશિયો શું થશે તમારો કે સિગ્મા અપોન લેટરલ સ્ટ્રેન આપણી પાસે del d upon d છે અને લોંગિટ્યુડનલ સ્ટ્રેન શું છે કે del L upon L છે. માઇનસ સાઇન શા માટે લીધા છે કે del d માં શું થશે? ઘટાડો થયો છે એટલા માટે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા અપોન આલ્ફા, વેર બીટા અને આલ્ફા શું છે? લેટરલ સ્ટ્રેન એન્ડ લોંગિટ્યુડનલ સ્ટ્રેન તરીકે એને ઓળખી શકાય છે. Here negative sign show the length increase, the radius of diameter of the wire decrease. એક ઘટે છે એટલે માટે એક માઇનસ લીધું છે. જો બંને ઘટતા હોત તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બંને વધતા હોય તો પ્લસ જ આવે, પણ એક ઘટે છે ને એક વધે છે એટલે અમે ડિક્રીઝ લેવું. ડિક્રીઝનો સાઇન છે માઇનસ લીધેલો છે. The Poisson ratio is a unitless and dimensionless quantity. પોઈઝન રેશિયોને કોઈ પણ ક્વોન્ટિટી છે નહીં, મતલબ બંને ઉપર સરખા ક્વોન્ટિટી આવે, નીચે પણ સરખી ક્વોન્ટિટી આવે છે એટલા માટે કેવી છે? ક્વોન્ટિટી લેસ છે એન્ડ ડાયમેન્શન લેસ પણ કહી શકાય. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચર જોશું ડિટર્મિનેશન ઓફ યંગ મોડ્યુલસ, કે યંગ મોડ્યુલસ માટે કયા કયા સાધનો વપરાય છે એના માટેની આપણે થોડીક જાણકારી મેળવીશું. સો અહીંયા લગી આપણે પોઈઝન રેશિયો છે, ગ્રોકાય છે એની માત્ર એની ડેફિનેશન, લેટરલ સ્ટ્રેન એન્ડ લોંગિટ્યુડનલ સ્ટ્રેનના ગુણોત્તરને પોઈઝન રેશિયો કહેવામાં આવે છે. આકૃતિ દોરવાની છે. તો લેટરલ સ્ટ્રેન કેને કહેવાનું છે? તો લેટરલ સ્ટ્રેન આપણે કહી શકીએ કે વ્યાસમાં થતો ઘટાડો એ તમારું લેટરલ સ્ટ્રેન કહેવાય. તો del d upon d અને લોંગિટ્યુડનલ સ્ટ્રેનમાં લંબાઈમાં થતો વધારો તો del L upon L. એ બેનો ગુણોત્તર લઈ લેવો પણ એક માઇનસ લેવો પડશે, બીકોઝ ઓફ one quantity is a decrease and one quantity are increase. So minus plus is a minus, so sign is a take a minus sign. Sigma is equal to minus beta upon alpha. Beta શું છે? લેટરલ સ્ટ્રેન છે. આલ્ફા શું છે? લોંગિટ્યુડનલ સ્ટ્રેન છે. તમને મળી ગયો ગુણોત્તર લેટરલ સ્ટ્રેન અને લોંગિટ્યુડનલ સ્ટ્રેનનો. તો આ છે પોઈઝન રેશિયો. ઓકે, so thank you so much student watching my video.